બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનું મેગા ઓપરેશન હાથ ધરાયું છે। 12 ડમ્પર અને એક હિટાચી મશીન જપ્ત કરાઈ છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના બુકોલી જમણાપાદર વિસ્તારમાં બનાસ નદીમાં અનધિકૃત રીતે રેતીનું ખનન ચાલતું હોવાની રજૂઆત હતી, જેના પગલે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે બુધવારે વહેલી સવારે ઓચિંતી રેડ કરતા બનાસ નદી વિસ્તારમાં બિનઅધિકૃત રીતે જે રેતીનું ખનન થતું હતું તેની એક હિટાચી મશીન તેમજ 12 ડમ્પરો પણ જપ્ત કર્યા છે। જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત અંદાજિત 4.5 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે। ભૂસ્તર વિભાગની ટીમે ખોદકામ કરેલ જગ્યાની માપણી પણ કરી છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વાએ જણાવ્યું હતું કે આ ઓપરેશન ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું છે। ભૂસ્તર વિભાગે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે।